ઓકે, કિર્ચોફનો પહેલો નિયમ. કિર્ચોફનો પહેલો નિયમ શું દર્શાવે છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય. પરિપથમાં કોઈ પણ બિંદુ પાસે તમે લ્યો, વિદ્યુતભાર હંમેશા સંરક્ષણ થાય. બીજી બાબત, કિર્ચોફનો નિયમ જે છે એ સ્થાયી પ્રવાહ માટે લાગુ પાડી શકાય. સ્થાયી પ્રવાહ એટલે શું થાય? એક ધારો જતો હોય કે કોઈ પણ સર્કિટ છે તો એમાંથી કોઈ લાઇનમાં 2 એમ્પિયર પ્રવાહ જાય છે, તો એ પ્રવાહ પછી બદલાવો જોઈએ નહીં, એક ધારો જોવો જોઈએ, તો કિર્ચોફનો નિયમ લાગુ પાડી શકાય. કેમ? કારણ કે જુઓ, અહીંયા આપણે સમય નિશ્ચિત લીધો છે, ટી નિશ્ચિત છે, બરાબર. સમય નિશ્ચિત લો એનો મતલબ શું થાય કે ભાઈ કોઈ ચોક્કસ ક્ષણે કોઈ ચોક્કસ પ્રવાહ જતો હોય. હવે એ પ્રવાહ 1 સેકન્ડમાં 10 વખત બદલાતો હોય, તો એનો મતલબ કે એ પ્રવાહ કેવો થઈ ગયો? અસ્થાયી પ્રવાહ. ત્યાં કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરવામાં થોડીક ભૂલ આવી શકે, બરાબર. એટલે મોટે ભાગે કયો પ્રવાહ આપણે વાપરવાનો? સ્થાયી પ્રવાહ. એક જ સરખો લાઇનમાં જતો હોય પ્રવાહ, 2 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર, તો એ જગ્યાએ કિર્ચોફનો પહેલો નિયમ સરળતાથી વાપરી શકાય. બીજી બાબત કે અહીંયા આપણે જંક્શન પોઈન્ટ દર્શાવ્યું છે O, બરાબર. તો જંક્શન તરફ આવતા વિદ્યુત પ્રવાહ છે એ અહીંયા સમીકરણમાં કેવા આવ્યા? ધન આવ્યા ને ભાઈ. I1, I2 અને I5 ધન છે, અને I3, I4 કેવા આવ્યા? ઋણ આવ્યા. એટલે જંક્શનથી દૂર જાય છે એને આપણે ઋણ લીધા છે, અને જંક્શન તરફ આવે છે એને આપણે ધન લીધા છે. આના કરતાં ઉલટું પણ તમે લઈ શકો. આને તમે માઇનસ લો, આ I1 જે છે, I2 અને I5 એ ત્રણેય માઇનસ લો, અને I3, I4 આ બંને પ્લસ લો, તો પણ કોઈ ફરક પડશે નહીં, બરાબર. તો પણ આ નિયમ સાચો ગણાય. એટલે -I1 -I2 +I3 +I4 -I5 = 0 એ સમીકરણ પણ સાચું પડે, બરાબર. એટલે કિર્ચોફનો નિયમના બીજી એક અગત્યની બાબત કે પ્રવાહની દિશા જો તરફ આવે તો ધન લઈ શકો, દૂર જાય તો ઋણ લઈ શકો, અથવા એના કરતાં ઊંધું પણ લઈ શકો, બરાબર. તો આ બીજો મુદ્દો. અને ત્રીજો મુદ્દો કે વિદ્યુતભારનું સંરક્ષણ કિર્ચોફનો નિયમ દર્શાવે છે, પહેલો નિયમ, બરાબર. એટલે આ ત્રણેય મુદ્દા આપણે લખીએ, બરાબર. અને એ પહેલા વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ દર્શાવી દઈએ. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કહે છે? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ જેવી રીતે આપણે ઉર્જા સંરક્ષણ ભણ્યા કે ભાઈ ઉર્જા કંઈ નવી ઉત્પન્ન થાય નહીં, નાશ પામે નહીં, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય, તો એમાં છેલ્લો મુદ્દો કાઢી નાખવાનો. વિદ્યુતભારનું સ્વરૂપ બદલાશે નહીં, બરાબર. બાકીના 2 મુદ્દા લખી નાખવાના કે પરિપથમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર સંગ્રહ પામતો નથી કે સ્વયં ઉદ્ભવતો નથી, કે નવો ક્યાંયથી પ્રકટ નહીં થઈ જાય, કે નાશ પામતો નથી. તો આ થઈ ગયું વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. ચલો, ત્યાર પછી આ શું દર્શાવે છે કે જંક્શન છે ત્યાં કુલ જેટલા પણ વિદ્યુત પ્રવાહ મળે છે બધાનો બેઝિક સરવાળો કરીએ. જો બેઝિક સરવાળો કરવાનો છે, ખાલી સિમ્પલ સરવાળો નથી કરવાનો. બેઝિક સરવાળો મતલબ શું થાય? નિશાની સહિતનો સરવાળો, બરાબર. અહીંયા છે હકીકત શું છે? 1 2 3 4 5 નો સરવાળો જ છે, પણ બેઝિક છે, મતલબ કે જો I3 અને I4 જંક્શનથી દૂર જાય એટલે આપણે એને માઇનસ ગણ્યા છે, બરાબર. એટલે બેઝિક સરવાળો કરીએ તો કેવો થાય? હંમેશા 0 થાય. તો આ પણ એક સ્વરૂપ બની જાય નિયમનું, બરાબર. કે પરિપથમાં કોઈ પણ જંક્શન આગળ ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે, ઓકે. અને અહીં જંક્શન તરફ આવતા પ્રવાહ એને ધન લીધા છે, અને જંક્શનથી દૂર જતા પ્રવાહો એને ઋણ ગણ્યા છે, ઋણ લીધા છે. તેના કરતાં ઉલટું પણ લઈ શકાય.
એમાં કોઈ ફરક પડે નહીં. કિર્ચોફનો નિયમ બંને કિસ્સામાં સાચો પડે. અને છેલ્લી અગત્યની વાત, કિર્ચોફનો નિયમ શું દર્શાવે છે? વિદ્યુતભારનું સંરક્ષણ દર્શાવે છે. પ્રથમ નિયમ વિદ્યુતભારનું સંરક્ષણ દર્શાવે છે. ઓકે, તો કિર્ચોફનો નિયમ સમજાવો, પહેલો નિયમ. અથવા બીજો એવો પ્રશ્ન પૂછાય છે કે કિર્ચોફનો વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ દર્શાવો. અથવા ત્રીજો એવો પ્રશ્ન પૂછાય છે કિર્ચોફનો જંક્શનનો નિયમ દર્શાવો. જોજો, આનું 3 નામ બની જાય. પ્રથમ નિયમ, જંક્શનનો નિયમ અથવા તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. એટલે કોઈ પણ સવાલ પૂછાય એટલે હંમેશા પહેલો નિયમ જ આવશે. બરાબર? તો આ 3 માર્ક્સમાં એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કિર્ચોફનો પહેલો નિયમ. ચલો, ત્યાર પછી ત્યાંથી આગળ વધીએ કિર્ચોફનો બીજો નિયમ. બીજો નિયમ પણ 3 માર્ક્સમાં એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. કિર્ચોફનો બીજો નિયમ. બીજા નિયમના પણ બીજા 2 નામ છે. આને લૂપનો નિયમ કહેવાય. લૂપ એટલે બંધ પરિપથ, અથવા તો વિદ્યુત ઉર્જા સંરક્ષણનો નિયમ, અથવા ખાલી ઉર્જા સંરક્ષણનો નિયમ. પેલો વિદ્યુતભાર સંરક્ષણ છે, આ વિદ્યુત ઉર્જા સંરક્ષણ છે. બરાબર? ચલો, નિયમ પહેલા આપણે સમજીએ. તો નિયમ માટે, નિયમમાં બીજું નામ છે લૂપનો નિયમ. મતલબ કે આ નિયમ માત્ર લૂપ માટે જ લાગુ પડી શકાય. કોઈ સિમ્પલ સર્કિટ હોય તેની અંદર લૂપ બનવું જોઈએ. બરાબર? તો અહીંયા એક સર્કિટ બનાવું છું. ચલો, આ એક આકૃતિમાં લૂપ દર્શાવ્યું છે. બરાબર? તો પહેલા તો આકૃતિનું વર્ણન કરી નાખવાનું કે આકૃતિની અંદર એક બંધ પરિપથ દર્શાવ્યો છે. કયો? ABCDEA. બરાબર? એક ABCDEA બંધ પરિપથ છે. બરાબર? હવે આ બંધ પરિપથમાં અલગ અલગ શાખામાં અલગ અલગ અવરોધ છે. કયા કયા છે? R1, R2, R3, R4 અને R5. 5 અવરોધ છે. બરાબર? અને આ દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહો અનુક્રમે R1 માંથી કયો? I1, R2 માંથી I2, R3 માંથી I3, R4 માંથી I4 અને R5 માંથી I5 પ્રવાહ પસાર થાય છે. ઉપરાંત પરિપથની અંદર 2 વિદ્યુત કોષો છે. બરાબર? આ કોષનું EMF E1 છે અને આ કોષનું EMF E2 છે. આ આપણે ટ્રેલર બતાવ્યું. હજી ટ્રેલર બાકી છે. આ જે પોઈન્ટ છે ABCDA, ત્યાં કંઈક વિદ્યુત સ્થિતિમાન આવતા હોય. બરાબર? તો A પાસે વિદ્યુત સ્થિતિમાન VA, B પાસે VB, VC, VD, VE. આટલા વિદ્યુત સ્થિતિમાન છે. ઓકે, હવે પરિપથમાં કોઈ પણ બિંદુ પાસે સમઘડી દિશામાં જઈએ, એટલે કે ઘડિયાળની દિશામાં કે વિષમઘડી દિશામાં જઈએ, દરેક બિંદુના સ્થિતિમાન આપણે કાઉન્ટ કરવાના. એટલે માની લો કે એ પોઈન્ટથી આપણે આમ સમઘડી એટલે કે આ દિશામાં એક ચક્કર મારીએ તો દરેક જ્યાં પણ જે પોઈન્ટ આવે ને એ બધાના સ્થિતિમાન ગણતા જવાના. બરાબર? હવે નિયમની 2 શરતો છે. નિયમ લાગુ પાડવા માટેની 2 શરતો. પહેલી શરત કે એ બિંદુથી આપણે આમ ચક્કર મારીએ છીએ સમઘડી દિશામાં. બરાબર? તો જો આપણી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવાનું, અને જો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો વિદ્યુત સ્થિતિમાન ધન લેવાનું. કેવી રીતે સમજી લો. અહીંયા અહીંથી આપણે ઉપર જઈએ છીએ તો જો આપણે જે દિશામાં જઈએ ને એ દિશામાં પ્રવાહ I1 આવે છે, એટલે બંને દિશા એક જ છે. બરાબર? જો અહીંયા અવરોધ આવ્યો
તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે, તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો લેવાનો? અહીંયા ઋણ લેવાનો. ચાલો, આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો આપણે ભણી ગયા V ઇઝ ઇક્વલ ટુ અયર, બરાબર. તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો જોઈએ, કેટલો થાય? તો V ઇઝ ઇક્વલ ટુ અયરમાં અવરોધ કેટલો છે? R1, પ્રવાહ કેટલો છે? I1. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? I1 R1. એ કેવું લેવાનું? માઇનસ લેવાનું, બરાબર. ચલો, અહીંની વાત કરો, બી થી તમે આગળ જાઓ, અહીંથી આમ. તો પ્રવાહ શું થાય છે? તમારી સામે આવે છે. કેટલો આવે છે? I2. અવરોધ કેટલો છે? R2. તો બેનો ગુણાકાર કરો એટલે વિદ્યુત સ્થિતિમાન મળે. એ કેવું લેવાનું? અહીંયા ધન લેવાનું, કારણ કે વિરુદ્ધ દિશામાં જાઓ છો. એટલે અહીંયા લઈશું આપણે I2 R2. એટલે નિયમની પહેલી શરત કે મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવાનું, અને જો વિરુદ્ધ હોય તો વિદ્યુત સ્થિતિમાન ધન લેવાનું. બીજી બાબત કે જો તમે મુસાફરી કરો છો અને કોષનો ઋણ ધ્રુવ સામે આવ્યો તો એનું EMF ધન લેવાનું, અને જો કોષનો ધન ધ્રુવ આવ્યો સામે તો એનું EMF ઋણ લેવાનું. મતલબ કે એથી તમે આગળ જાઓ. ચલો, અહીંયા તો -I1 R1 આવી ગયું. ત્યાંથી આગળ જાઓ તો શું આવ્યું? બેટરીનો ઋણ ધ્રુવ આવ્યો. ઋણ આવ્યો તો આનું જે સ્થિતિમાન છે કેટલું છે? E1. અહીંયા આપણે સ્થિતિમાનને EMF એક જ લેવાનું છે, કારણ કે બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય ધારેલો છે, બરાબર. જનરલી જો કોઈ પણ ક્વેશ્ચન આવે તો એમાં બેટરીનો આંતરિક અવરોધ ન આપેલો હોય તો ન હોય ત્યારે હંમેશા શૂન્ય ધારી લેવાનું, બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું છે? E માઇનસ IR. તો IR તો 0 થઈ ગયો, તો V ઇઝ ઇક્વલ ટુ E થાય ને, બરાબર. તો EMF કે વિદ્યુત સ્થિતિમાન આ બંને એક જ ગણવાનું કોષ માટે. તો બીજો નિયમ એવું છે, બીજા નિયમમાં બીજું વાક્ય એવું છે કે જો તમે પ્રવાહની દિશામાં જે દિશામાં તમે મુસાફરી કરતા હો અને એ દિશામાં બેટરીનો ઋણ ધ્રુવ સામે આવે તો શું લેવાનું? એનું સ્થિતિમાન ધન લેવાનું. એટલે અહીંયા શું લેવાનું આવશે? +E1. અહીંની વાત કરો. ચાલો, અહીંથી આમ સીધા નીકળી ગયા અને અહીંયા પહોંચ્યા તો અહીંયા બેટરીનો ધન ધ્રુવ સામે આવ્યો તો એનું સ્થિતિમાન કેવું લેવાનું છે? -E2 લેવાનું. એટલે બે વસ્તુ, બે પૂર્વધારણાઓ ખાસ યાદ રાખવાની, બરાબર. આ નિયમની અંદર તો લખવાની જ છે, પણ આગળ કોઈ પણ દાખલા આવે તો એની અંદર આ એપ્લાય કરવાની રહેશે. ઓકે, ચાલો. તો અત્યાર સુધી જે બોલ્યા એ આપણે થોડુંક લખી નાખીએ કે આકૃતિમાં બંધ પરિપથ ABCDEA દર્શાવેલો છે. જુદી જુદી શાખાઓમાં અવરોધો R1, R2, R3, R4 અને R5 છે, તથા તેમાંથી વહેતા પ્રવાહો I1, I2, I3, I4 અને I5 છે. ચલો, આ બધા પ્રવાહો પસાર થાય છે, બરાબર. અને તેની દિશા તીર વડે દર્શાવી છે. યાદ રાખજો, કિર્ચોફના નિયમ પહેલા પૂર્વધારણા કીધેલી, જ્યાં જ્યાં પણ પ્રવાહ દર્શાવો ત્યાં પ્રવાહની દિશા ફરજિયાત દર્શાવવાની, અને તેની દિશા તીર વડે દર્શાવેલી છે. પરિપથમાં બે કોષો જોડેલા છે અને બે કોષો કયા કયા છે? E1 અને E2, બરાબર. જનરલી આ છે EMF, પણ આપણે એને કોષ દર્શાવીશું, E1 કોષ ને E2 કોષ, બરાબર. પરિપથમાં બે કોષો E1 ને E2 દર્શાવેલા છે. ચલો, હવે ધારો કે ABCDE પાસેના સ્થિતિમાન અનુક્રમે VA, VB, VC, VD અને VE છે. આ એના સ્થિતિમાન છે. ઓકે, હવે આપણે એના બે જે નિયમોની વાત કરી એ નિયમો લખીએ. શું કીધું? પહેલો નિયમ કે આપણી મુસાફરીની દિશા, પ્રવાહની દિશા બંને એક જ હોય તો સ્થિતિમાન ઋણ લેવું, અને વિરુદ્ધ હોય તો ધન લેવું. તો પહેલો મુદ્દો કે જો મુસાફરીની દિશા
અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ હોય તો સ્થિતિમાન ઋણ લેવું અને વિરુદ્ધ હોય તો ધન લેવું. એટલે પેલી અગત્યની બાબત. ચલો બીજી બાબત શું કીધી? કે જો મુસાફરી કરતી વખતે કોષનો ઋણ ધ્રુવ આવે તો EMF ધન લેવું અને ધન ધ્રુવ આવે તો EMF ઋણ લેવું. EMF અથવા તો વોલ્ટેજ કોઈ પણ લઈ શકાય. EMF ઋણ લેવું કારણ કે આંતરિક અવરોધ તો 0 છે. બરાબર. ચલો આ થઈ ગયું. હવે સર્કિટ પર પાછા જઈએ તો સર્કિટમાં હવે કિર્ચોફનો નિયમ એપ્લાય કરવાનો છે. બીજો નિયમ એ બિંદુથી શરૂઆત કરીએ. ચલો એનું સ્થિતિમાન VA છે. બરાબર. એક આખો રાઉન્ડ પૂરો કરીને પાછો એ પર આવીએ તો સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં કારણ કે એ પર પાછા એ પર આવી ગયા તો સ્થિતિમાન તો VA જેટલું છે એટલું જ રહેવું જોઈએ. બરાબર. તો ધારો કે આપણે એ બિંદુથી સમઘડી દિશામાં મુસાફરી કરીએ છીએ અને પાછા એ પર આવીએ છીએ તો સ્થિતિમાનમાં કોઈ ફરક પડશે